हाल महत्वपूर्ण समाचारों एक सामे આવી રહ્યા છે તેના ઉપર સૌથી પહેલા જોઈએ તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 4 ઓગસ્ટે પૂરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણ જિલ્લાની મુલાકાતે આવશે। રાહુલ ગાંધી બપોરે 1 વાગે બનાસકાંઠાના સૌથી વધુ પૂરગ્રસ્ત તાલુકા ધાનેરાની મુલાકાત લેશે। બપોરે 3:45 વાગ્યાની આસપાસ તેઓ થરા પહોંચશે અને 3:30 વાગ્યાની આસપાસ પાટણના રાધનપુર અને સાંતલપુરની મુલાકાત લઈ અને પૂર પીડિતોને મળશે, જે બાદ સાંજે 5 વાગે તેઓ પરત દિલ્હી જવા માટે રવાના થઈ જશે। વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી। જી બ્રિજેશ, રાહુલ ગાંધી આવી રહ્યા છે 4 ઓગસ્ટે, શું અપડેટ્સ? જે રીતે રાહુલ ગાંધીનો બનાસકાંઠા પ્રવાસ નક્કી થયો છે, કોંગ્રેસે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ પ્રવાસ ગોઠવ્યો છે। જે રીતે બનાસકાંઠા અને પાટણની અંદર પૂરગ્રસ્ત વિસ્તારોની હાલત ખરાબ છે, તેવા સંજોગોમાં કોંગ્રેસના નેતાઓ બહાર છે અને તેની અંદર ડેમેજ કંટ્રોલ કહી શકાય તે પ્રકારની આ સ્થિતિ છે। તેવા સંજોગોમાં રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું અને તાત્કાલિક એક દિવસમાં ગણતરીનો 4 કલાકનો પ્રવાસ રાહુલ ગાંધીનો ગોઠવવામાં આવ્યો છે, જેની અંદર તેઓ 4 જગ્યાની મુલાકાત લેશે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાત લઈ જે પરિસ્થિતિ છે તે પ્રમાણે જે પૂર પીડિતો છે તેમને મળશે અને ત્યારબાદ સરકારની સામે જે છે રાહતની માંગ કરશે। જી જરૂરથી બ્રિજેશ, આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ। તો હવે મહાચર્ચા પર જઈએ તો રાજ્યમાં વરસાદે તારાજી સર્જી અને રાજ્ય આખું વરસાદથી પ્રભાવિત થયું। જો કે હવે વરસાદ તો શાંત પડ્યો છે પણ તકલીફો શાંત નથી થઈ। હજુ પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયેલા છે અને અમુક જગ્યાઓ એવી છે જ્યાં પાણી તો ઓસરી ગયા છે પણ હજુ ગંદકીનું સામ્રાજ્ય છે અને તંત્ર મદદ માટે પહોંચ્યું નથી। સામાજિક સંસ્થાઓ મદદે પહોંચી રહી છે પણ તંત્ર પાસે શું છે એક્શન પ્લાન તે સામે આવતું નથી। સરકાર હજુ રાહત સામગ્રીના વિતરણમાં લાગી છે પણ જો રોગચાળો ફેલાયો તો શું કરશે સરકાર તે વિશે શું વિચાર્યું છે તેની પણ જાણ નથી। અને ઘણા શહેરોમાં અત્યારથી સ્વાઇન ફ્લૂનો ફેલાવો શરૂ પણ થઈ ગયો છે, જેનો કોઈ ઉપાય હજુ સુધી થયો નથી। તે જ મામલે ચર્ચા કરીશું, જેના માટે અમારી સાથે જોડાયા છે કોંગ્રેસ નેતા ડોક્ટર જીતેન્દ્ર પટેલ, ભાજપ તરફથી ડોક્ટર અનિલ પટેલ જોડાશે અને મેડિકલ પ્રેક્ટિશનર ડોક્ટર યોગેશ ગુપ્તા અમારી સાથે છે, તેમની સાથે ચર્ચા કરીશું। તે પહેલા એક અહેવાલ જોઈએ। રાજ્યમાં હવે પૂર બાદ પરિસ્થિતિ શાંત છે અને વરસાદ પણ બંધ થઈ ગયો છે, પણ તેમ છતાં હજુ પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પૂરના પાણી ઓસર્યા નથી। ત્યારે આખરે શું છે જમીની હકીકત તે જાણવા માટે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી બનાસકાંઠાના અલગ અલગ ગામોમાં હજુ સુધી પૂરના પાણી ઓસર્યા નથી અને તંત્રનો એક પણ અધિકારી અહીં ફરક્યો નથી। જ્યારે ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સતત ભયના ઓથાર હેઠળ જીવે છે કે વિસ્તારમાં રોગચાળો ન વકરે। આ ગામની અંદર 10 થી 15 ઘર ડૂબેલા છે, હાલ પોણીગ્રસ્ત જ છે, ઘણો ને જે મકાનો છે અને બી કોઈ હાલમાં સહાય મળી નથી અને હાલ પોણી પડ્યું છે। તો કલેક્ટરમાં સર રજૂઆત કરી, ડીડીઓમાં કરી, મામલતદારમાં કરી, બધી જગ્યાએ અમે રજૂઆત કરી, કોઈ સાહેબ અમારો સાંભળતા નથી। કે જે તમે ઓફિસમાં જાઓ છો, કચેરીમાં જાઓ, શું કહે છે બહાર જો અમને જે ઓફિસમાં જાઓ બહાર ગળદીની ભીડની બહાર જો કોઈ અત્યારે જવાબ છે ગયા હતા તમે? અમે કલેક્ટર નાયબ કલેક્ટરમાં ગયા, ટીડીઓમાં ગયા, મામલતદારમાં ગયા, પણ કોઈ સાહેબ અમારું સાંભળતા નથી। તો બીજી બાજુ દ્રશ્યો એવા પણ સામે આવ્યા કે જ્યાં કોમી એખલાસ જોવા મળ્યો। મુસ્લિમ સમાજના યુવાનો બનાસકાંઠામાં સફાઈ કરવા નીકળ્યા અને રસ્તામાં આવતા મંદિરોમાં પણ આ જ મુસ્લિમ સમાજના યુવાનોએ કોઈ ભેદભાવ રાખ્યા વગર કામગીરી કરી। જો કે અહીં પણ તંત્ર પર વિશ્વાસ ન કરતા પોતાના દમ પર ગામવાસીઓ ઉતરી આવ્યા સફાઈ કરવા। તો હાલમાં તંત્ર કોઈ રસ્તા અને ધ્યેય વગર ચાલતી હોય તેમ લોકોને લાગી રહ્યું છે, કારણ કે જેમને જરૂર છે તેમની પાસે તંત્ર પહોંચતું નથી અને રોગચાળાને ડામવા માટે અથવા તો ફેલાય નહીં તે માટે તંત્રનો શું એક્શન પ્લાન છે તેની કોઈને જાણ નથી। તો આજ મુદ્દે ચર્ચા કરીશું। સૌથી પહેલા મેડિકલ પ્રેક્ટિશનર ડોક્ટર યોગેશ ગુપ્તા પાસે જઈએ તો યોગેશભાઈ, વરસાદ આવીને જતો રહ્યો છે, કદાચ ફરી આવશે પણ હાલ પૂરતો તે રોકાઈ ગયો છે, પાણી ઘણી બધી જગ્યાએથી ઓસરી ગયા છે। હવે શું સૌથી વધુ ધ્યાન રાખવા જેવી બાબત છે તંત્રએ, સરકારે? યશભાઈ, વરસાદ આવીને જતો રહ્યો, વરસાદ હજી આવશે। વરસાદ ગયા પછીથી પહેલો સનલાઇટ દેટ ઇઝ ધ ટાઈમ વેન બધી ડિઝીઝ ચાલુ થાય। એટલે સરકારે શું ધ્યાન રાખવું એમાં બે રીત હોય છે। કોઈ પણ રોગચાળો ફેલાય એમાં 2 પ્રકારની સજ્જતા બહુ જરૂરી હોય છે। એમાં એક તો પ્રિવેન્ટિવ સજ્જતા હોય, બીજું ડિઝીઝ થાય પછીની સજ્જતા હોય। તો સરકારે જે કરવાનું છે એ પ્રિવેન્ટિવ વસ્તુ પહેલાં કરવાની છે। સરકારે જેટલા બી મીડિયા છે, જેટલું બી એમના જોડે તંત્ર છે એના મારફતે લોકોને એ માહિતી પહોંચાડવાની છે કે વરસાદ આવ્યા પછીથી એમને શું તકેદારી રાખવી। વરસાદ આવ્યા પછીથી જનરલી 2 ટાઈપના રોગો થતા હોય છે, એક પાણીજન્ય રોગો અને બીજા છે મચ્છરજન્ય રોગો।
પાણીજન્ય રોગો માટે અને મચ્છરજન્ય રોગો માટે પ્રિવેન્ટિવ મેઝર્સ બંને સરકારે બધા લોકોને પહોંચાડવું પડે કે ભાઈ પાણી ઉકાળીને પીવું જોઈએ, બહારની વસ્તુ ના ખાવી જોઈએ, પાણીના જે વસ્તુઓ છે, જે ખોરાક છે એ ઠંડા ખોરાક ના ખાવા જોઈએ, પડેલા ખોરાક ના ખાવા જોઈએ. મચ્છરજન્ય રોગો માટે સરકારે તો જે કામ કરવાનું છે એ કરવાનું છે કે દવાની છંટકાવ કરવાનો કે પાવડર છાંટવાનું. એની સાથે પબ્લિકને એ જણાવવું જરૂરી છે કે એમને પોતાની સોસાયટીમાં પોતાના ઘરોમાં શું ધ્યાન રાખવું જોઈએ, જેથી કે ત્યાંનું એ જો તંત્ર સચવાય તો બાકીની ડિઝીઝ ફેલાતા અટકી શકે. એટલે સરકારનું અત્યારે પ્રાઇમરી કામ છે કે પ્રિવેન્ટિવ મેઝર્સ તમે લોકોને પહોંચતા કરો કે એમને શું તકેદારી રાખવાની છે. એમને જો તમે સજ્જ કરશો તો આગળ આ બીમારી કે એપિડેમિક થતું અટકશે. એક વખત બીમારી થઈ જાય પછી શું કરવું એ તો લોકો જે સફર કરે છે એ પ્રમાણે છે. એટલે સરકારે એના માટે પોતાના મ્યુનિસિપલ કોર્પોરેશનના જે હોસ્પિટલ છે એને સજ્જ કરવા પડશે, એને દવાથી ભરપૂર કરવું પડશે, એ પ્રમાણે રિપોર્ટ થાય એ પ્રમાણે લેબોરેટરી સજ્જ કરવી પડશે. એટલે એ જ્યારે બીમારી થાય જે રીતે લોકો પહોંચશે હોસ્પિટલમાં એ વખતે એમને શું દવા કરવી, એમને શું રિપોર્ટો કરવા, એના માટે ડૉક્ટર્સને શું વ્યવસ્થા કરાવી એ સરકાર એ વખતે કરવાનું થશે. પણ અત્યારે મારું એમ એ છે કે તમારા મારફતે વત્તા સરકારના મારફતે કહેવું કે પ્રિવેન્ટિવ મેઝર્સ જો જોરમાં પકડો તો કદાચ લોકો સફર જ ઓછું કરશે. જી જરૂરથી. જીતેન્દ્રભાઈ, આપની પાસે આ માંગુ છું, આપ એક અનુભવી રાજનેતા છો, આપ આ પ્રકારની પરિસ્થિતિ પહેલા પણ જોઈ ચૂક્યા છો, જાણી ચૂક્યા છો. શું પગલાં હોવા જોઈએ સરકારના, કારણ કે હજી તો સરકાર રાહત કામગીરી સુધી પહોંચી છે? રાજકીય પુખ્તતા અને વિશાળતાના અભાવે ઊભી થયેલી વિશિષ્ટ રાજકીય પરિસ્થિતિમાં આજે જ્યારે કુદરતી કેર હોય ત્યારે એ કણસતા અવાજો, બનાસકાંઠાના કણસતા અવાજો જે ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય ત્યારે સંકીર્ણ રાજનીતિ છોડી અને પ્રતિ આક્ષેપમાં પડ્યા સિવાય આજ એક માનવતાના ઉત્તમ ઉદાહરણને લઈ અને બને ત્યાં સુધી આજે મારે કોઈ રાજનીતિ કરવી નથી સિવાય કે મને રાજનીતિ કરવામાં ઉપસાવવામાં આવે. પરંતુ આજે ગુજરાતની પ્રજાને જરૂર છે કે આ પૂર પીડિત લોકોને આપણે કઈ રીતે વધારેમાં વધારે રીતે સારી રીતે મદદ કરી શકીએ. અને મને આનંદ થાય છે કે આદરણીય અહેમદભાઈ પટેલ જ્યારે વિસ્તારની મુલાકાતે ગયા, આપના પત્રકારે એમ પૂછ્યું કે તમારી ચૂંટણીનું શું, ત્યારે એમણે જવાબ આપ્યો કે ચૂંટણીઓ તો આવશે ને જશે, અત્યારે આપણી પ્રાથમિક જે ફરજ છે એ આ પ્રજાને મદદ કરવાની છે. કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય એટલે એમાં 3 વસ્તુ હોય છે: રેસ્ક્યુ, રિલીફ અને રિહેબિલિટેશન. રેસ્ક્યુ એટલે તાત્કાલિક એના બચાવ કામ, ત્યાર પછી એને રાહત કામ અને ત્યાર પછી એને પુનર્વસનનું કામ. હવે બચાવના કાર્યની અંદર મહદ અંશે સરકારી એજન્સીઓ કામ કરતી હોય છે, સાથે સાથે એમાં સ્વયંસેવી સંસ્થાઓનો એક વિશિષ્ટ પ્રકારનો એક રોલ હોય છે. અને એ દિશામાં આપણે હજુ પણ આપ બતાવો છો કે આ જે રીતે પરિસ્થિતિ છે એ રીતે પહોંચી શક્યા નથી. ક્યાંક ને ક્યાંક આપણે તંત્રની સજાગતાનો અભાવ હોઈ શકે, પરંતુ એ પણ ચર્ચા ન કરતા હવે જે રિલીફ વર્ક, તમે ભાઈ શ્રી યોગેશભાઈએ સારું કીધું કે પડેલો ખોરાક, આજે જે ફૂડ પેકેટ ગયા છે એ ફૂડ પેકેટ જો રાંધેલો ખોરાક હોય તો 3-4 દિવસે એમાં ફૂગ વળવાની શક્યતાઓ છે. એટલે આપણે પેકેટ એવા બનાવીએ કે જે 15 દિવસ સુધી ખાઈ શકાય. એટલે આ રિલીફ વર્ક અને જેમાં સાફસૂફીનું કામ અને જે અત્યારે જેની મને અભાવ દેખાય છે તે આજે જે વિસ્તારમાં મારી સંસ્થા દ્વારા કામ ચાલી રહ્યું છે ત્યાં મારા ગામના શેરથા ગામના 11મા ધોરણના વિદ્યાર્થીઓ એક ગામમાં સફાઈ કામ કરીને બધું ચકચકાટ કરી પાછા આવ્યા. આ પ્રકારનું દરેક વ્યક્તિએ જ્યાં જ્યાં એની અસર ન હોય ત્યાં આ બધા ગામોને આપણે દત્તક લઈ અને સાફસૂફી, એનું રિલીફ કામ અને ત્યાર પછી જે મોટું કામ છે તે એ લોકોના ઘર તણાઈ ગયા છે, જેની રાચરચીલું જતું રહ્યું છે. અને ગુજરાતના કચ્છને જેમ આપણે એક નવું કચ્છ બનાવી શક્યા એ પ્રકારે પુનર્વસનનું કામ આપણે કરવાનું છે. અને ત્યારે જ્યારે કરવાનું હોય ત્યારે આ સંકીર્ણ રાજનીતિથી બહાર નીકળવું પડશે. અત્યારે જે પ્રકારના આક્ષેપ અને પ્રતિ આક્ષેપમાં પડ્યા છીએ, મને એમ લાગે છે આનાથી મોટી ખરાબ પરિસ્થિતિ ન હોઈ શકે. અને એટલા માટે પરંપરાગત તમે જોજો 2001નો ભૂકંપ આવ્યો અને એ પહેલાં મોટું વાવાઝોડું જ્યારે 1981-80માં આવેલું ત્યારે પ્રથમ કામ સરકાર બધી જ સ્વયંસેવી સંસ્થાઓને બોલાવી એક રિલીફ કમિટી બનાવી એના વડા તરીકે કોઈ બિન રાજકીય અથવા કોઈ વડીલને આપે, જેથી કરી આ આક્ષેપ પ્રતિ આક્ષેપમાંથી બહાર નીકળી
અને મને યાદ છે કે 2001માં આદરણીય કેશુબાપા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ રિલીફનું કામ, આ મેડિકલનું કામ સંપૂર્ણ મેડિકલ એસોસિએશનને સોંપી દીધું. અને તમને જાણીને આનંદ થશે કે દરરોજની દરરોજ ભાઈ શ્રી અનિલભાઈ હતા એ વખતે દરરોજની દરરોજ ટીમો જાય અને ત્યાર પછી ગાંધીધામની હોસ્પિટલ જે તૂટી ગયેલી તે એ વખતના આપણા ડૉક્ટર દેસાઈના પ્રયત્નોને કારણે ગાંધીધામની સંપૂર્ણ હોસ્પિટલ મેડિકલ એસોસિએશનના ફાળાથી 4 કરોડના રૂપિયા ખર્ચ કરી અને સરકારને આપી. એટલે મારો કહેવાનો, અને જ્યારે માધવસિંહભાઈની સરકાર હતી ત્યારે બાબુભાઈ જશભાઈ પ્રતિપક્ષમાં હતા અને તેઓ માધવસિંહભાઈ સામે આંદોલન કરતા હતા ધારાસભ્યોના પેન્શનના મુદ્દે. તો આવું જ્યારે વાવાઝોડું આવે ત્યારે રિલીફ કમિટીના ચેરમેન બાબુભાઈને એમણે બોલાવીને કીધું કે તમારે આ પદ લેવાનું છે. બાબુભાઈ એમ કીધું કે હું તમારી સરકાર સામે હું આંદોલન કરું છું. ત્યારે માધવસિંહભાઈ એમ કીધું કે આ પ્રજાનું કામ તમારે કરવાનું છે, પક્ષનું કામ કરવાનું છે. આપણે અત્યારે હાલની પરિસ્થિતિ પર જો વાત કરીએ, હાલની પરિસ્થિતિ પર જો વાત કરીએ, હું એ જ કહું છું કે અત્યારે આ સંકીર્ણ રાજનીતિથી બહાર રહી રાજનીતિથી બહાર રહીએ અને જો સીધો સવાલ પૂછીએ તો મહાચર્ચાનો સવાલ જોઈએ. તે સવાલ જે પૂછવાનો છે, ખાસ કરીને અનિલભાઈને સવાલ પૂછવાનો છે. આવો જોઈએ મહાચર્ચાનો સવાલ શું છે. સવાલ એ છે કે રોગચાળાની સ્થિતિમાં સરકાર પાસે શું એક્શન પ્લાન છે. અનિલભાઈ, આપની પાસેથી જાણવા માંગુ છું, કોઈ ધ્યેય વગર સરકાર જતી હોય કે તંત્ર કામ કરતું હોય તેમ લાગે છે? કારણ કે અમુક વિસ્તારોમાં તંત્ર પહોંચ્યું છે, અમુક વિસ્તારોમાં નથી પહોંચ્યું. અમુક ગામના લોકોને કોઈ પણ પ્રકારનો વ્યવસ્થિત જવાબ નથી મળતો જે તે અધિકારી પાસેથી. કઈ દિશામાં જઈ રહી છે, ક્યાં પહોંચ્યું છે કામ, શું ચાલી રહ્યું છે? નહીં, આપને યશભાઈ આરોગ્યની બાબતમાં જો આપ કદાચ હું થોડો લેટ પડે છું, બનાસકાંઠા અને પાટણના સંદર્ભમાં વાત થતી હોય તો બનાસકાંઠા અને પાટણના સંદર્ભમાં હું ગઈકાલે પોતે 19 ડૉક્ટરોની ટીમ સાથે પાટણ જિલ્લામાં હતો, સમી તાલુકામાં, અને એના અંતરિયાળ ગામોમાં પણ હતો. અત્યારે ભારતીય જનતા પાર્ટીની ડૉક્ટરોની ટીમ આજ સુધીમાં લગભગ 80 ડૉક્ટરોની આસપાસ, પછી એ મહેસાણાની ડૉક્ટર સેલની ટીમ હોય, એ બરોડાની હોય, અમદાવાદની ગઈકાલે ટીમ હોય, આજે ટીમો હોય, આવતીકાલે રાજકોટની, ભાવનગરની, પંચમહાલની ટીમો પહોંચવાની છે. એ રીતે સતત બનાસકાંઠા જિલ્લા અને પાટણ જિલ્લામાં સંઘ પરિવારની, એનએમઓની, અમારી ભાજપની એનએમઓની ડોક્ટરોની ટીમ હોય, આ બધા જ લોકો, એ સિવાય પણ આપને કહું સ્વયંસેવી સંસ્થાઓ, એનજીઓ પણ પોતાની રીતે ત્યાં આગળ પોતાની રીતે પહોંચ્યા છે. મારો ગઈકાલનો પણ અનુભવ છે, એનજીઓ પહોંચ્યા છે. જી અનિલભાઈ, આપનો અનુભવ આપે શું કામ કર્યું તે પણ કહ્યું. પણ હવે હું કહું તો એબીપી અસ્મિતાની ટીમ પણ બનાસકાંઠામાં છે. અમે સવારથી લઈને અત્યાર સુધીમાં 5 એવા ગામડાઓ પકડ્યા કે જે ગામમાં કોઈ પણ પ્રકારની હજી સુધી તંત્રની સેવા નથી પહોંચી. એવા ગામો એ પણ છે કે જ્યાં હજી સુધી પાણી ભરાયેલા છે, જે પૂરના પાણી બધેથી ઉતરી ગયા, હજુ પણ એટલે એવા ગામો છે કે જ્યાં પાણી ભરાયેલા છે, તંત્રની મદદ નથી પહોંચી, રાહત નથી પહોંચી. તો ત્યાં રોગચાળો ન ફેલાય કે પછી ડોક્ટર્સની ટીમ પહોંચે તેની તો કેવી રીતે આશા રાખવી? નહીં, સૌ પ્રથમ તો કોઈ રોગચાળાની સ્થિતિ નથી. સરકારમાં પણ આજે હેલ્થ કમિશનર પણ છેલ્લા 2 દિવસથી ત્યાં છે. એડિશનલ જે ત્યાંની વ્યવસ્થા, જે સિવાયના એડિશનલ ડાયરેક્ટરોને પણ ત્યાં ડેપ્યુટ કરવામાં આવ્યા છે. બનાસકાંઠામાં 80 વધારાના ડોક્ટરો, જે એમની સરકારી ડોક્ટરોની વ્યવસ્થા છે, એ સિવાયના 80 ડોક્ટરો ત્યાં છે. પાટણ જિલ્લામાં બીજી વધારાની વ્યવસ્થામાં 40 ડોક્ટરોની ટીમ છે. ત્યાં આગળ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની બીજા જિલ્લાઓની ટીમો પણ મૂકી છે. આપના આરોગ્ય મંત્રી શંકર ચૌધરીના વિસ્તારમાં હજી સુધી કોઈ મદદ નથી પહોંચી. આરોગ્યના સંદર્ભમાં ગઈકાલનો અમારો અનુભવ, કોઈ પણ પ્રકારની મદદ નથી પહોંચી. આરોગ્યને લગતી કોઈ પણ પ્રકારની મદદ નથી પહોંચી. હું આરોગ્યની વાત કરું છું. આરોગ્યના સંદર્ભમાં છેલ્લા લગભગ 4-5 દિવસથી જેમ જેમ પાણી ઉતરતા ગયા એ પ્રમાણે વ્યવસ્થાઓ પહોંચતી ગઈ છે. આવતીકાલે પણ હું ટોટલ તમને અત્યારે મારી પાસે લિસ્ટ છે, હું લિસ્ટ આપી શકું કે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી 70 ડોક્ટરોની ટીમ ત્યાં જુદા જુદા તાલુકાઓમાં, પછી પાટણના સમી હોય, હારીજ હોય, ધાનેરા હોય, રાધનપુર હોય, ડીસા તાલુકો હોય, આ બધી ટીમો આવતીકાલે પણ પહોંચવાની છે. અને ગઈકાલનો મારો એક અનુભવ કહું કે એક ગામમાં અમારી ગાડી જઈ શકે એમ નથી, તો ગાડી અમુક અંતર સુધી ગઈ, ત્યારબાદ ટ્રેક્ટરમાં ડોક્ટરોની ટીમ ગઈ અને ત્યાં આગળ ગામમાં જઈને ઢોલ વગાડ્યા અને બધા ભેગા થયા. હજુ ત્યાં આગળ સામાન્ય જે બીમારીમાં સામાન્ય માથાનો દુખાવો, શરદી ખાંસીની છે અને ફંગલ ડિસીઝ જે વોટર લોગિંગ થયું છે,
એટલે એ જે પાણી પગની ચામડી ફોગાઈ જી, જાય જી. એ પ્રકારના રોગો છે અને એ જી, પ્રકારની એટલે- સારવાર કરીને એટલે- આવ્યા છે. એટલે જ હું એ જ કહું છું કે આપે પણ જો ટ્રેક્ટરમાં જવું પડતું હોય તો વિચારવું તો જોઈએ કે હજી સુધી પાણી કેમ નથી ઉતર્યા. આપની પાસે આવવા માંગુ છું ડોક્ટર સાહેબ. સવાલ હું એ આપને પૂછવા માંગુ છું કે શું તંત્ર અત્યાર સુધી કોઈ પણ પ્રકારના કામકાજમાં પાછળ રહ્યું છે કે પછી થોડું લેટ ચાલી રહી છે સરકારની કામગીરી? યોગેશભાઈ. યશભાઈ, સરકારની કામગીરી વિશે મને ના પૂછશો તો સારું રહેશે, કેમ કે હું એકચ્યુઅલી ડૉક્ટર છું. અનિલભાઈ કે જીતેન્દ્રભાઈ જે વસ્તુ કહી રહ્યા છે સરકારની તરફથી વધારે જાણે પ્લાન શું છે ને એ બધું. અને નહીં, પણ અત્યારે રાહતની કામગીરી પહોંચી છે, મેડિકલ સારવાર હવે પહોંચવાની છે, તો શું આપ એક ડોક્ટર છો તે પ્રમાણે આપને પૂછવા માંગુ છું કે અત્યાર સુધીમાં મેડિકલની પૂરેપૂરી રીતે સહાય પહોંચી જવા જોઈતી હતી? યશભાઈ, મેડિકલની સહાય એકચ્યુઅલી જોવા જાઓ ને તો મારી દ્રષ્ટિએ પહોંચી શકે એમ જ ના હોય. કોઈ પણ મેડિકલ ઇમરજન્સી કે એપિડેમિયોલોજી જ્યારે આવે ને ત્યારે અમને જે શરૂઆતથી કહેવામાં આવે છે, જે અમે શીખ્યા છીએ, ઇટ ઇઝ કોલ્ડ લોકલ પ્રિપેર્ડનેસ. એને આપણે સ્થાનિક સજ્જતા કહીએ છીએ. જ્યાં સુધી સ્થાનિક સજ્જતા ના હોય ને ત્યાં સુધી કોઈ પણ સરકારી તંત્ર એ સ્થાનને હેલ્પ ના કરી શકે. તમારી વાત સાચી છે કે સરકારે ત્યાં પહોંચવું જોઈએ, પાણી ઓસરવું જોઈએ. દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ ગવર્મેન્ટ હેઝ ટુ લુક ફોર. સ્થાનિક સંસ્થા હશે તો એની અંદર બે સવાલોના જવાબ એમને આપોઆપ મળશે, જે અમને કહેવામાં જેને કહેવાય કે વોટ નાઉ એન્ડ વોટ નેક્સ્ટ. અત્યારે શું અને હવે પછી શું થશે. વોટ નાઉનો મતલબ એ છે કે જ્યારે પૂર આવે ત્યારે એ વખતે મેડિકલ ઇમરજન્સીઝ જે ઊભી થાય એ હોય છે કે પાણીના કારણે લોકો જે ડૂબે, કે પાણીના કારણે જે લોકોને ફંગલ ઇન્ફેક્શન થાય, કે પાણીના કારણે જે સ્કિન ઇન્ફેક્શન થાય, કે રેસ્પિરેટરી ઇન્ફેક્શન થાય, એનું ટ્રીટમેન્ટ એ લોકલ ડૉક્ટર્સને લોકલ હોસ્પિટલે કરવું પડે. પાણીના કારણે જે ખોરાકની અછત ઊભી થાય, એના કારણે બાળકોને જે તકલીફ થાય, જે ત્યાંના વડીલો છે જે ઓલરેડી બીમારીથી ગ્રસ્ત છે એમને જે તકલીફ થાય, એનું તમારે ટ્રીટમેન્ટ આપવું પડે. દેટ ઇઝ કોલ્ડ વોટ નાઉ. જ્યારે પછી વોટ નેક્સ્ટનું આવે ત્યારે એની અંદર સરકાર વત્તા લોકલ પ્રિપેર્ડનેસ એટલે કે સ્થાનિક સસ્તા કામ લાગે. એમાં એક વર્ડ યુઝ કરવામાં આવે છે સક્રિયતા. આપણે એને કહીએ કે ભાઈ તમને ખબર છે કે પ્રોએક્ટિવ પ્લાન કરવું પડે, એન્ટિસિપેટ કરવું પડે, અપેક્ષા રાખવી પડે કે હવે પાણી ઓસરશે, સનલાઇટ આવશે એટલે પાણીજન્ય રોગ ને મચ્છરજન્ય રોગ થશે. એટલે એ વોટ નેક્સ્ટની અંદર સરકારે મેં કીધું એ પ્રમાણે તમારા મારફતે, મીડિયા મારફતે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે સરકારે સમજવા જેવી કે સરકાર ના પહોંચી શકે પણ મીડિયા બધે પહોંચી શકે. જો મીડિયાનો વસ્તુ યુઝ કરે, દરરોજ એ મીડિયા થ્રુ લોકલ લોકોને પહોંચાડે કે તમારે પાણી માટે શું કરવાનું છે, તમારે ખોરાક માટે શું કરવાનું છે, તમારે દવા કઈ છાંટવી જોઈએ, તમારે બાળકોને શું હેલ્પ કરવી જોઈએ, વડીલોને તમારે શું દવા કરવી જોઈએ, તમારે ક્યાં પહોંચવું જોઈએ, તો બી મને લાગે છે ત્યાં સુધી આ એપિડેમિયોલોજીમાં ઘણી બધી મદદ થઈ શકે. એના સિવાય મીડિયાની યુઝથી એ લોકો સરકાર એમને પહોંચાડી શકે કે પાણી ગરમ કરવું ને પીવું, બાળકોને કેવી રીતે તમારે પાણી ગરમ કરીને આપવું, દૂધનું શું કરવું, કેમ કે દૂધ બધે પહોંચી શકશે નહીં. પછી તમારે પાવડર્સનો યુઝ કરવો કે ના કરવો દૂધ માટે, ખોરાકનો જીતેન્દ્રભાઈ કીધું એ પ્રમાણે પેકેટ્સ એવા પ્રિપેર કરવા જે લાંબા ચાલી શકે, લાંબા ટકી શકે. પછી દવાનું વિતરણ કરવું જેની અંદર પ્રિવેન્શન આવે કે ભાઈ તમને ખબર છે કે આ વસ્તુના કારણે મલેરિયા થશે તો તમારે ક્લોરોક્વિનની ટેબ્લેટ્સ આપવી પડે, પાણીની અંદર તમારે ક્લોરોક્વિન ને બધું વાપરવું પડે, તમારે એ પ્રમાણે મચ્છરજન્ય રોગો માટે દવા છાંટવી પડે. તો તમે કીધું એ પ્રમાણે સરકાર પહોંચી કે નથી પહોંચી એ મને ખબર નથી, પણ સરકાર તમારા મારફતે ડેફિનેટલી બધે પહોંચી શકે છે. સંદેશો આપે છે. જીતેન્દ્રભાઈ, આપ શું કહેવા માંગો છો? મેં પહેલું જ કીધું કે હું સંકીર્ણ રાજનીતિથી દૂર, પક્ષીય રાજનીતિની અહીંયા ચર્ચા નથી, પણ અનિલભાઈએ જ્યારે કીધું કે ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટરો પહોંચ્યા, મને એમ લાગે છે કે એ તો કોંગ્રેસના પણ પહોંચ્યા છે, પણ હું એમાંથી બહાર નીકળી અને 2001ની પરિસ્થિતિ એટલા માટે યાદ કરાવું છું કે મેડિકલ એસોસિએશન એ બિનરાજકીય સંસ્થા, જેની દરેક ગામમાં સંસ્થા એની બ્રાન્ચ હોય, એની શાખા હોય, અને ત્યાં બધા જ ડાક્ટરો એક તળ નીચે અને ગામના દરેક ગામથી પરિચિત હોય. હું અહીંયાથી જઉં એના કરતાં ધાનેરાનો ડાક્ટર વધારે સારી રીતે કરી શકે. પહેલાના પરંપરા એવી હતી કે સરકાર મેડિકલ એસોસિએશનને બોલાવીને ચર્ચા કરતી. આ વખતે એ થઈ નથી, છતાં પણ ગઈકાલે મેડિકલ એસોસિએશનની ડૉક્ટર હર્ષદ પટેલ અને ડૉક્ટર યોગેન્દ્ર મોદીએ મીટિંગ બોલાવી અને ધાનેરા, ડીસા, પાલનપુર, મોરબી બ્રાન્ચમાં કહી દીધું કે તમને અહીંયાથી અમે હાલ 50,000 રૂપિયાની દવાઓ ખરીદી, તમે એની કામગીરી શરૂ કરો. મારો કહેવાનો ભાવાર્થ જુદો છે કે ધાનેરામાં મેડિકલ એસોસિએશન કરે, એક ડૉક્ટર સેલ કરે, એક સરકાર કરે, એના બદલે એક પ્રકારની એક સમન્વયની ભૂમિકા રચાય અને જ્યાં એક જગ્યાએ 10 જણા પહોંચી જશે, એક જગ્યાએ એક પણ નહીં પહોંચે, તો અગર જો સંકલન કોઈ એક
એક વ્યક્તિના જે બિન રાજકીય હોય, હું એમ નથી કહેતો કે રાજકીય હોવો જરૂર, બિન રાજકીય, આમાં પક્ષાપક્ષીમાંથી બહાર નીકળી જાઓ. જે પ્રમાણે પરિસ્થિતિ હું જોઈને આવ્યો છું, એ પરિસ્થિતિ અતિ ગંભીર છે. અને એમ ન માનતા કે ભારતીય જનતા પાર્ટી એટલી મોટી વિશાળ કૃષ્ણની શક્તિ ધરાવનારી છે અને કરી છે. 2015 નો પુલ હજુ નથી બન્યો. જો એ રાજકીય ચર્ચા કરવી હોય તો ચર્ચા કરવાથી, પરંતુ એ ચર્ચામાંથી બહાર નીકળી. આરોગ્ય એ પ્રજાની માનવતાની સાથે જોડાયેલો સીધો સવાલ છે. અને એટલા માટે મેનેજમેન્ટનો અભાવ આપ નથી માનતા? કારણ કે જો અમારી ટીમ પહોંચતી હોય તે દરેક ગામડામાં અમારી ટીમને ગામના લોકો એમ કહેતા હોય કે તંત્રની મદદ નથી પહોંચી, અને આપ કહી રહ્યા હો કે અમે દરેક ગામમાં જઈ રહ્યા છે, તો એવું તો નથી બનતું કે અમુક ગામડાઓમાં બધા પહોંચી જાય છે, અમુક ગામડાઓમાં કોઈ નથી જતું? જી ના યશભાઈ, આપનો પ્રશ્ન એક પ્રશ્નનો પૂર્વાર્ધ વ્યાજબી છે. એક વસ્તુ આપને કહું, અમે એકદમ વેલ પ્લાન્ડ ઓર્ગેનાઇઝ રીતે ત્યાં અમારી ટીમ પહોંચાડીએ છીએ. હું આમાં બહુ મોટા બૂમો પાડીને મારી વાત સાચી છે એવું સાબિત કરવાની કોશિશ નહીં કરું. તથ્યોના આધાર પર જ વાત કરું છું. હું તથ્યોના આધાર પર વાત કરું છું. જીતુભાઈ એક શબ્દ હું બોલ્યો નથી તમારી વાતમાં. જવાબ આપું. હવે તમે રાજકારણ કરો તો રાજકારણ બતાવો. પણ વચ્ચે બોલવાનું બંધ કરો. એક મિનિટ એક ડેકોરમ જાળવો. હું આપને વિનંતી કરું છું, એક શબ્દ નથી બોલ્યો. હું એમ યશભાઈ એમ કહેવા માંગુ છું આપના ટીવીના માધ્યમથી કે રાજ્ય સરકારની સીધી જવાબદારી છે. રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર કામ કરી રહ્યું છે. આરોગ્ય મંત્રી પોતે સતત જ્યારથી પૂર આવ્યું છે ત્યાંથી શંકરભાઈ ચૌધરી ત્યાં છે. એમનું ટોટલ ડિપાર્ટમેન્ટના બધા અધિકારીઓ અને જે મેં શરૂઆતમાં કીધું આંકડા સાથે એ બધા ત્યાં ડિપ્લોય કરવામાં. નંબર 1. નંબર 2, જે ભારતીય જનતા પાર્ટી ડોક્ટર સેલની ટીમ ત્યાં કામ કરી રહી છે, તો એવું નથી કહેતો કે અન્ય કોઈ કામ નથી કરતા. જુદી જુદી એનએમઓની ટીમ હોય, કેટલીક પ્રાઇવેટ સંસ્થાઓ, કેટલાક ધારો કે સંજીવની હોસ્પિટલ છે એની પણ ટીમો આ રીતે હોય તો ત્યાં આગળ જતી હોય છે. એ ટીમ પણ ત્યાં હતી. કદાચ કોંગ્રેસના મિત્રો પણ હશે. અને મેડિકલ એસોસિએશન ગુજરાતનું હોય, અમદાવાદનું હોય, આ બધા જ મિત્રો ત્યાં છે. બનાસકાંઠાના મેડિકલ એસોસિએશનના ડોક્ટર મિત્રો પણ ત્યાં શંકરભાઈ ચૌધરી સાથે જોડાયેલા. ઇવન આજે મહેસાણાની ડોક્ટર સેલની જે ટીમ છે એમાં મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા અને ભાજપ ડોક્ટર સેલમાં કામ કરતા જીતુભાઈ બધા જ ડોક્ટરોને ઓળખે છે. હું હાલ લિસ્ટ આપી શકું છું. આ બધા જ લોકો ત્યાં છે. અને આ બધું ઓર્ગેનાઇઝ વેમાં પ્લાનિંગથી થાય છે. ધારો કે એક તાલુકાના કયા ગામોમાં 5 ગામના ક્લસ્ટર્સ બનાવ્યા છે. હા, એક છે, તમારી વાત પણ સાચી હોઈ શકે કે કેટલાક ગામોમાં હજુ પહોંચ્યા નથી. કારણ કે બનાસકાંઠા જિલ્લાના 300 એવા ગામ છે કે જ્યાં આ પ્રકારની સહાયની જરૂર છે. પાટણ જિલ્લાના લગભગ 100 થી 125 ગામ છે કે જ્યાં આ સહાયની જરૂર છે. જે પ્રકારે પાણી ઉતર્યા, તમે જુઓ કે સરકારી તંત્ર પાણીમાં પહોંચે. દરેક ગામમાં સહાય ક્યાં સુધી પહોંચે? છેલ્લી 30 સેકન્ડ એ જ કહું છું કે સરકારી તંત્ર એની વ્યવસ્થામાં પાણી હોય તો પણ પહોંચે, પરંતુ જે સેવાભાવી સંસ્થાઓ છે એ થોડા ઘણા પાણીમાં પણ ધીમે ધીમે ત્યાં આગળ પહોંચતા હોય છે. અને આ આખું તંત્ર ગોઠવાયું છે. એમાં એક પણ ગામ દવા વિના નહીં રહે. અત્યારે રાજ્ય સરકારની ટીમ સર્વેલન્સ પણ કરે છે. એટલે જેમ સાહેબે કીધું, ડોક્ટર ગુપ્તાએ, કે ભાઈ ભવિષ્યમાં કોઈ એપિડેમિયોલોજીના રીતે કોઈ પ્રશ્ન ઉભો ના થાય. ઇવન ક્લોરીનની ટેબ્લેટ થી માંડીને એન્ટી મેલેરિયા, આજે એટ પ્રેઝન્ટ ત્યાં આગળ ફંગલ ડિસીઝના મોટો એક પ્રશ્ન ઉભો થયો છે. કારણ કે લોકોના પગ લાંબો ટાઈમ સુધી પલળતા રહ્યા છે. હજુ વાયરલ ડિસીઝ પણ નથી, ખાલી માથાનો દુખાવો, શરદી, તાવ. આજે અમારા સ્કિન સ્પેશિયાલિસ્ટની ટીમ પણ ત્યાં હતી. એટલે સરકારની જવાબદારી સરકારની છે, પણ સાથે સાથે પ્રાઇવેટ સંસ્થાઓ, મતલબ સરકાર અને પ્રાઇવેટ સંસ્થા તમામના સંકલનથી હાલમાં કામકાજ થઈ રહ્યું છે. મહાચર્ચા નહીં સમાપ્ત કરીશું. આપ તમામ લોકો અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો અનિલભાઈનું કહેવું છે કે સરકાર કામ કરી રહી છે અને આશ્વાસન આપી રહ્યા છે કે ધીરે ધીરે તમામ ગામમાં મદદ પહોંચી જશે અને એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં દવા ન પહોંચી હોય. મહાચર્ચામાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ABP અસ્મિતા.